ભાગવતમાં ભગવાનની પત્નીની સંખ્યા છે 16,108, ભગવાનના પુત્રોની સંખ્યા છે 1,61,080 અને પાછી 16,108 દીકરીઓ. અને કૃષ્ણ, આ અમારા કૃષ્ણનું નાનું કુટુંબ, સુખી કુટુંબ, નાનું કુટુંબ છે, સુખી કુટુંબ છે. એ 16,000 કન્યા સાથે મહત્વની વાત એ કે 1,61,080 દીકરાઓ છે. પણ જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ આ બધા દીકરાઓને પોતે મરાવી નાખ્યા. શાપ વ્યાજેન વિપ્રાણામ સંજહે સ્વકુલમ વિભો. ધર્મની સ્થાપના કરવી છે, ધર્મ સંસ્થા, મારું અવતાર કાર્ય છે ધર્મની સ્થાપના. અને ભગવાને વિચાર કર્યો કે આ જગતમાં જ્યાં સુધી બે કુળ જીવે છે ત્યાં સુધી ધર્મની સ્થાપના થવી બહુ અઘરી છે. કયું? બોલે એક કૌરવો જ્યાં સુધી જીવે છે અને એક બીજું મારું કુળ જ્યાં સુધી જીવે છે.